આજે તો 2 ઢોસામાં 5 કિલો દાળ નાખીને ઢોસાનો ભોળિયો બોલાયો. નમસ્કાર મિત્રો, હર મહાદેવ. પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને અમારા બગીચામાં ઉગી ગયું છે ગુલાબનું ફૂલ. લઈ લીધું છે ગુલાબનું ફૂલ અને ચડાવી દીધું છે મોમાઈ માતાજીને ગુલાબનું ફૂલ અને કરી લીધા છે મોમાઈ માતાજીને વંદન. અને ત્યારબાદ હું આવી જાઉં છું ડાયમંડના કારખાને. અને આ છે અમારા રત્ન કલાકાર ભાઈઓ જે ડાયમંડને પોલિશ કરવાનું કામ કરી રહ્યા છે. વાગી જાય છે બપોરના 12 અને હું આવી જાઉં છું મારા ઘરે. અને ભાઈ મારા પપ્પાએ અહીંયા કંટોલા માંડવી અને પાપડી સૂકવીને મૂકી દીધી હતી ને, અને તેમાંથી હું લઈ લઉં છું માંડવી અને ખાવા મળું છું માંડવી. ભોજન કર્યા બાદ હું નીકળી પડું છું કારખાને જવા માટે. તમે જોઈ શકો છો આજનું વાતાવરણ અમારું કંઈક આ રીતનું છે. અને કારખાને પહોંચાડતા આવી જાય છે મસ્ત મજાનો વરસાદ. અને આજે કારખાને કંઈ ખાસ કામ હતું નહીં એટલે મેં બનાવી કાગળની હોડી અને મૂકી દીધી પાણીમાં તરતી. તમે પણ નાના હતા ત્યારે આવી હોડીઓ બનાવતા અને પાણીમાં તરતી મૂકતા કે નહીં, જરા કમેન્ટ કરજો ને. આ છે મારા મિત્ર નરેશભાઈ. તેણે મને કહ્યું કે વિપુલ તે તો મને ફેમસ કરી દીધો. મેં કીધું કેવી રીતે? વિડીયોમાં. નરેશભાઈ સાથે થોડી વાતો કરીને હું આવી જાઉં છું ઘરે. અને આજે અમારા ઘરે આવી ગયો હતો ઢોસો અને મસ્ત મજાનું બધું મિક્સ કરીને હું બેસી ગયો હતો ઢોસો ખાવા માટે. તો ભાઈ એક નંબર ઢોસો બન્યો હતો. તો આ વિડીયોમાં આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ.